ઝુંઝેરા વિદ્યાલયમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ સાથે જ ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. વાગરાના અસ્મા પાર્ક 3 સ્થિત ઝુંઝેરા વિદ્યાલયમાં મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ એક સુંદર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2024-25ના ધોરણ 10ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ પૂર્ણ થતા તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. સાથે જ વર્ષ 2023-24 અને 24-25 દરમિયાન શાળામાં યોજાયેલા સ્પર્ધાકીય તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિમાં ઉત્તીર્ણ થયેલ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ભક્તિ બ્રાઇડલ સ્ટુડિયો તરફથી ઇન્ટરનેશનલ સર્ટિફાઈડ મેકઅપ આર્ટિસ્ટ એવા મોનાબેન પટેલ તેમજ તેઓના જીવન સાથી એવા વિજયકુમાર પટેલના સહયોગથી ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપી ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે જ સારા પરિવાર તરફથી પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. ઇનામ પ્રાપ્ત થતા બાળકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. ઉક્ત કાર્યક્રમમાં વાગરા પોલીસની હાજરીએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો. શાળામાં યોજાયેલા આ પ્રસંગે વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર SD ફુલટડિયા સહિત ASI રણજીતસિંહ, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ તેમજ કિરીટસિંહ સહિતના પોલીસ કર્મચારીઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આગામી 27મી ફેબ્રુઆરીથી શરૂ થનાર બોર્ડની પરીક્ષાને લઈને મોટિવેશન સ્પીચ થકી પરીક્ષાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. એટલું જ નહીં, વાગરા પોલીસ પરિવાર તરફથી શાળાના બાળકોએ આઈસ્ક્રીમની મજા પણ માણી હતી. ધોરણ 10ના વિદ્યાર્થીઓએ શાળાની સ્પર્ધાકીય તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓની ઝાંખી કરાવતી એક યાદગાર ફોટો ફ્રેમ શાળાને અર્પણ કરી હતી. શાળાના ટ્રસ્ટીના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય હિતેશ કુમાર વાણિયાનાઓએ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. સાથે જ શાળા પરિવારે પણ ખૂબ જ સારી જહેમત ઉઠાવીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ સહિત શાળા પરિવાર વતી આચાર્ય હિતેશભાઈના હસ્તે શુભેચ્છા સંદેશ અર્પણ કરીને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની મનોકામના સાથે સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. વાગરા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું. 10મા વાળા પાછળ બેઠા એ બધા સ્ટુડન્ટ 10મા વાળા છે. કઈ તારીખથી? 27 તારીખથી એક્ઝામ છે તમારી. કેવી છે તૈયારીઓ? જોરદાર. ઘણા બધા અત્યારે અમારા ટાઈમમાં અલગ હતું, તમારા ટાઈમમાં તો ઘણું હવે મોબાઈલમાં એજ્યુકેશન થઈ ગયું. પણ કોઈ પણ એક્ઝામ છે આ 10માની 12માની ગભરાયા વગર એટલું યાદ રાખવાનું કે આપણું 100% એફર્ટ આપવાનું છે. રિઝલ્ટ પેપર કાઢવા વાળા અલગ છે, પેપર ચેક કરવા વાળા અલગ છે. આપણા હાથમાં ફક્ત એટલું છે કે આપણે સારી તૈયારી કરીએ, આપણી પાસે જેટલો ટાઈમ થાય એમાં એ આપણું 100% એફર્ટ હોવું જોઈએ. પછી રિઝલ્ટ જે આવે, અને આ તમારી જીવનની છેલ્લી પરીક્ષા નથી અને આ સાચી પરીક્ષા નથી. 12મું પૂરું કરશો, કોલેજ પૂરી કરશો, પછી જ્યારે તમારે નોકરી કરવાનો સમય આવશે ત્યારે જીવનની સાચી પરીક્ષાઓ શરૂ થશે. એટલે તૈયારી, આ પ્રોસેસ જે તમે પાસ થાવ છો એને એન્જોય કરો. ખોટું ટેન્શન લીધા વગર જે પણ તૈયારી કરી છે એને ગભરાયા વગર એક્ઝામ આપો. અને કરિયર તમારું છે અત્યારથી થોડું વિચારીને ચૂઝ કરો કે 11-12માં તમારે શું કરવું છે, આગળ લાઈફમાં શું બનવું છે. તમારે જેમ કે ગવર્મેન્ટ એક્ઝામ કોઈ આપવાની છે તો 11-12માં સાયન્સ કરવાની કોઈ જરૂર નથી. તમે આર્ટ્સ ફિલ્ડ ચૂઝ કરી શકો છો. એટલે અત્યારથી થોડું તમારા કરિયર પ્રત્યે ફોકસ કરો ને એ મુજબ તમારો આગળનો પાથ છે એ ચૂઝ કરો. બાકી ગભરાયા વગર એક્ઝામ આપો. મારી 10માની માર્કશીટ ખાલી મેં જન્મ તારીખ જોવા માટે જ રાખી છે. એટલે ગભરાયા વગર એક્ઝામ આપો. હજી આગળ ઘણું બધું. થેન્ક યુ.